આ વિડીયો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે સ્ક્રીન રેકોર્ડર ચાલતું નથી, એટલે આવી રીતે શૂટ કરેલ છે. તો એપ્લિકેશનની અંદર પ્લે સ્ટોરમાં જવું, ત્યાર પછી પ્લે સ્ટોરની અંદર આ સેન્સસ 2027 એવું સર્ચ કરવાનું આવે, બરાબર. તો એ તમે ક્યાં આગળ જશો તો આ બધું નીચે જે ટૂલ આપ્યા છે એમાં સર્ચમાં જવાનું અને ત્યાં સર્ચ કરવાનું. એટલે સર્ચ અંગ્રેજીમાં જ કરવું, સેન્સસ, બરાબર, CEN એ પ્રમાણે, અથવા તો HLO સેન્સસ સર્ચ કરશો. 2 એપ્લિકેશન દેખાશે, એમાં ગવર્મેન્ટવાળી જે છે ટ્રેનિંગ પર્પઝવાળી, તો એ ઇન્સ્ટોલ કરવાની. તો આઈડી પાસવર્ડ જે હોય એ કેવી રીતે બદલી શકાય, અથવા તો એનો ઉપયોગ આપણે પાસવર્ડ ભૂલી ગયા હોય તો શું કરવું, તો એના માટે છે. તો HLO ટ્રેનિંગ એપ્લિકેશન માત્ર પાસવર્ડની ક્રિયા થાય, બીજું કંઈ નહીં થાય. તો એ તમારે ઓપન કરવાની આવે. હવે જ્યારે ઓપન થાય છે ત્યારે અગાઉથી તમારા જે રજિસ્ટર મોબાઈલ નંબર છે, ફોન છે, એની અંદર ટેક્સ્ટ મેસેજ અથવા તો જીમેલ આવ્યો હોય યુઝર આઈડી અને પાસવર્ડ માટે. તો એ જીમેલની અંદર તમારે જવાનું. જીમેલની અંદર એ અગાઉ આવ્યો હોય, 2 અઠવાડિયા પહેલાં આવ્યો હોય, 1 મહિના પહેલાં આવ્યો હોય, તો સર્ચની અંદર સેન્સસ CEN એવું સર્ચ કરવાનું. એમાં જેટલા મેસેજ હોય સેન્સસના એ બધા જોઈ લેવાના. જો મેં પહેલો મેસેજ જોયો તો યુઝર આઈડી પાસવર્ડ નથી, ફરી વખત સેન્સસ એવું સર્ચ કરીશું અને બીજો મેસેજ જોઈશું, તો એની અંદર યુઝર આઈડી અને પાસવર્ડ બધું આપેલું છે, બરાબર. તો એ કાગળની અંદર લખી લેવા. બહુ અઘરા આઈડી અને પાસવર્ડ આપેલા છે, કેપિટલ, સ્મોલ, એ બધું ધ્યાનમાં રાખવાનું. તો એ પ્રમાણે પાસવર્ડ, યુઝર આઈડી જે છે એ નાખી દેવાનું. જો અહીંયા સ્મોલ લેટર છે, પછી એ કાગળમાં લખવું પડે, નહીં તો તકલીફ પડે. અને એ પ્રમાણે બધી આંકડાકીય માહિતી, સ્મોલ લેટર, કેપિટલ લેટર, એ બધું ભરી દેવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે એ બધી યુઝર આઈડી લખાઈ જાય ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ બધી અંદર નીચે પણ આપ્યું છે સેટ બેકગ્રાઉન્ડ કલર, તો એ પણ બદલી શકો છો. અને કેપ્ચા આપવામાં પણ ધ્યાન રાખવું, જેથી કોઈ મિસ્ટેક ના થાય. કલર પણ બદલી શકાય છે, બરાબર. ચલો, અને પછી સબમિટ કરી દેવાનું આવે છે. રજિસ્ટર કરી દઈએ એટલે ઓટીપી આવશે. રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર જ ઓટીપી આવે. કોઈ આપણો આઈડી પાસવર્ડ લઈ લે તો પણ આ ઓટીપી વગર કામ ના થાય, એટલે વાત ત્યાં જ અટકી જાય છે. એટલે તમે પાસવર્ડ નાખો છો. હવે તો જે મેલ આવ્યો છે એમાં પાસવર્ડ પણ હોય જ છે, તો એ પાસવર્ડ પણ આપણે નાખી દેવાનો. જો થોડો અઘરો છે, કેપિટલ છે, સ્મોલ છે, એ પ્રમાણે પાસવર્ડ નાખવાનો આવતો હોય છે. પાસવર્ડ નાખ્યા બાદ સબમિટ કરવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું, લેંગ્વેજ પહેલાં છે ને ગુજરાતી કરી દેવાની. જેને અંગ્રેજીમાં ખબર પડતી હોય વાંધો નહીં. એક વખત તમારી જે ઓરિજિનલ એપ્લિકેશન શરૂ થશે ને તો એમાં પછી ચેન્જ નહીં થાય. એટલે ગુજરાતી લેંગ્વેજ આવી રીતે પાસવર્ડ નાખ્યા પછી કરવાની આવતી હોય છે. ત્યાર પછી સબમિટ તમારે કરવાનું હોય છે. હવે પાસવર્ડ ભૂલી ગયા છે, શું કરવું એ ખબર નથી, તો એના માટેની પણ પ્રક્રિયા જોઈ લઈએ, બરાબર. તો પાસવર્ડ નથી ખબર તો યુઝર આઈડી તો ખબર હોવી જોઈએ. તો યુઝર આઈડી આપણે નાખી દઈશું.
અહીંયા પાસવર્ડની અમાન્યતા એટલે બતાવી કે આપણે પાસવર્ડ બદલીને અપડેટ કરેલો છે, તો ફરી વખત અપડેટ કરવા માટે પાસવર્ડ ભૂલી ગયા એવું સર્ચ કરવું પડે. તો એમાં પણ ઓટીપી માગશે, એટલે કોઈની જોડે યુઝર આઈડી પાસવર્ડ જતા રહે તો પણ ચિંતાનો વિષય નથી. પાસવર્ડ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત ઓછામાં ઓછા 8 અક્ષર, વધુમાં વધુ 20. પછી આંકડાકીય માહિતી હોવી જોઈએ, 0 થી 9ની સંખ્યા હોવી જોઈએ, સ્મોલ લેટર હોવો જોઈએ, કેપિટલ લેટર હોવો જોઈએ અને વિશિષ્ટ અક્ષર હોવા જોઈએ. જો અહીંયા આપણે પાસવર્ડ બદલીએ છીએ, આપણે બરાબર ભવ્ય નામ રાખવું છે તો બી કેપિટલ રાખ્યો, બીજા બધા સ્મોલ, પછી કોઈ વિશિષ્ટ અક્ષર મૂકી દીધા અને આંકડાકીય લેટર મૂકી દીધા. હવે આ પાસવર્ડ આપણે 1, 2 કે 3 વખત ફરી આપણે નાખેલો હશે ને તો પણ એ અંદર આ માન્ય નહીં ગણે. જોઈ લઈએ આપણે, બરાબર સબમિટ કરી દઈએ. તો હમણાં ઓરિજિનલ પાસવર્ડ મારો આ હતો એમ, એટલે હવે એનો જ ફરી ના રાખાય, એટલે આપણે પાસવર્ડ બદલી દઈએ. કોઈ પણ આંકડાકીય માહિતી મૂકી દેવાની, અલગ નંબર રાખો કે નામ બદલી નાખો કે ગમે. હવે આ પાસવર્ડ અપડેટ થઈ જશે. સબમિટ કરીએ, બરાબર પાસવર્ડ થઈ જશે. પાસવર્ડ અપડેટેડ સક્સેસફુલી. હવે યુઝર આઈડી અને કેપ્ચા કોડ નાખીને પિન સેટ કરવાનો આવે, એટલે ઝડપથી યુઝર આઈડી નાખી દઈશું આપણે. આ યુઝર આઈડી જીમેલ એકાઉન્ટમાં આવ્યા જ હશે દરેકને, અથવા તો ટેક્સ્ટ મેસેજમાં આવ્યા. આઈડી પાસવર્ડ પિન બદલ્યા પછી ફરી વખત તમે આ પ્રોસેસ કરો તો એનું એ જ આવે, એમાં કોઈ બીજું નથી. બસ ટ્રેનિંગ પર્પઝ માટે આટલું જ અંદર તમારી જોડે જે સિમ કાર્ડ છે, ફોન નંબર છે, એના વગર પાસવર્ડ બદલવો હોય તો બીજા શિક્ષકને યુઝર આઈડી પાસવર્ડ મળી જાય ને તો પણ આ વસ્તુ એ તો શરૂઆતમાં જે અઘરો આઈડી પાસવર્ડ હોય તમારા પાસવર્ડ આપણે બદલી શકીએ છીએ ઓટીપી વગર. અહીંયા જો પાસવર્ડ નાખી, અહીંયા પાસવર્ડ તમે નાખશો જે નવો બનાવી પિન વાળો આવી સબમિટ કરી દેવાનો. પછી જોઈ લેવાનું બરાબર છે કે નહીં. સબમિટ કરો એટલે તમે ભાષા એક વખત બદલી શકાય. આપણે તો ગુજરાતી રાખેલી